ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની જોરદાર એન્ટ્રી કરી છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી જતાવી છે। 16 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ ઉપરાંત આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર, બોટાદ, અમરેલી, ગાંધીનગર, નવસારી, વલસાડ આ બધી જ જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી સંભાવનાઓ અત્યારે છે। ખેડાની જિલ્લાની વાત કરું તો આપણને નડિયાદ અને કડપડવંજ અને તેમજ કાલોલ, ગોધરા અને છોટાઉદેપુર વિસ્તારની અંદર પણ આપણને ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોની અંદર પણ આપણને ભારે વરસાદ આ વિસ્તારની અંદર જોવા મળશે। ત્યારબાદ બનાસકાંઠા, પાલનપુરની આપણે વાત કરીએ તો ત્યાર પણ પોણા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ આપણને જોવા મળ્યો છે। પરંતુ હજી પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ નથી, જેમ કે દેવભૂમિ દ્વારકાની આપણે વાત કરીએ તો ભાણવર હોય, જામનગર હોય, તે વિસ્તારના જે ખેડૂતો છે તે હજી સુધી પણ જે વાવણી છે તે નથી કરી શક્યા। અમદાવાદ શહેરમાં પણ ઘણા બધા વરસાદ અત્યારે પડ્યો। અમદાવાદ શહેરના જે પણ નીચાણવાળા ભાગ છે ત્યાં પાણી ભરાવાના પણ દ્રશ્યો આપણી સામે દોસ્તો આવે છે।